વડોદરા ગ્રામ્ય જિલ્લામાં મંદિરોને નિશાન બનાવી ચોરી કરતી ગેંગનો વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. ભણિયારા ગામના જૈન અને વાઘોડિયા જીઆઈડીસી વિસ્તારમાં આવેલા અંબા માતાના મંદિરમાં થયેલી ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી પોલીસે દાહોદની કુખ્યાત ગેંગના એક સભ્યને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સુનિલ અગ્રવાલ દ્વારા ઓપરેશન પરાક્રમ અંતર્ગત મિલકત સંબંધિત ગુનાઓ પર કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ દરમિયાન એલસીબી પીઆઈ કે.આર. સિસોદિયાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. ટીમને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સ દ્વારા બાતમી મળી હતી કે જૈન દેરાસરમાં ચોરી કરનાર આરોપી કલ્પેશ બધિયાભાઈ ભાંભોર ચોરીનો મુદ્દામાલ વેચવા માટે જરોદ રવાલ રોડ પર નર્મદા કેનાલ પાસે આવવાનો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે લગભગ 20 દિવસ પહેલા તેને તેના સાગરીતો અજીત ભાંભોર અને ઇસ્માઇલ ઉર્ફે નિલેશ માંડોર સાથે મળી ભણિયારા ગામના જૈન દેરાસરમાં ચોરી કરી હતી. ઉપરાંત આશરે 10 દિવસ પહેલા આ જ ટોળકીએ વાઘોડિયા જીઆઈડીસી વિસ્તારમાં આવેલા અંબા માતાના મંદિરમાંથી સોનાનું મંગળસૂત્ર અને ચાંદીના છત્રની ચોરી પણ કરી હતી. પોલીસે આરોપી પાસેથી કુલ રૂપિયા 32,175નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં ભગવાનના નકશીવાળા પંચધાતુના 2 મુંગટ, સફેદ અને રંગીન મોતીની માળાઓ તથા કડલા રોકડ રૂપિયા 8,500 અને મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. વડોદરા ગ્રામ્ય પોલીસે જરોદ અને વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 2 ગુના ઉકેલી આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા બીએનએસ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ફરાર અન્ય 2 આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.